એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં પીવાના પાણીનું નક્કર આયોજન ન હોવાને કારણે દર્દીના સંબંધીઓ પરેશાન છે। અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે। નાગરિકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે। ત્યારે કહેવાતી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પાણીની પરબની આ દુર્દશા છે। પાણીના પરબમાં મોટા ભાગના નળ તૂટેલી હાલતમાં છે। એટલું જ નહીં, આસપાસ બીમાર પડે તે પ્રકારની ગંદકીનું પણ સામ્રાજ્ય છે। ત્યારે અમદાવાદ સિવિલના નકરોળ સત્તાધીશોએ જાગવાની જરૂર છે અને આકરા તાપ વચ્ચે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા કરવી પણ જરૂરી। સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં જે પાણીની પરબોની જે દુર્દશા છે તે જોવા મળી રહી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એવી સિવિલ હોસ્પિટલમાં, અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે પાણીના નળ છે જેમાં 2 નળ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ સિવાય અનેક જે પરબો છે તેની દુર્દશા જોવા મળી રહી છે। જો કે અહીંયા આગળ લખાણ પણ લખવામાં આવ્યો છે કે પાણીનો બગાડ કરવો નહીં અને પાન મસાલા ખાઈને ગંદકી કરવી નહીં, પરંતુ આપ જોઈ શકો છો કે જ્યાં આગળ પાણીના નળ આવેલા છે ત્યાં આગળ પાન મસાલા ખાઈને લોકોએ ગંદકી કરી છે। અને જે પરબોની જે દુર્દશા છે, કારણ કે સૌથી વધુ જે દર્દીઓના જે પરિવાર હોય છે તે અહીંયા આગળ આવતા હોય છે અને ગરમીમાં લોકોને પાણીની જરૂરિયાત પણ વધુ થતી હોય છે। એવા સમયે આજે પાણીની જે પરબો છે તેની જે દુર્દશા છે તે જોવા મળી રહી છે, ગંદકી જોવા મળી રહી છે, અને જ્યાં આગળ આરઓ પ્લાન્ટ આવેલા છે તેની પણ અહીંયા આગળ દુર્દશા જોવા મળી રહી છે। અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભા રહીને અને પાણી પી ના શકે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને મોટા ભાગના જે નળ છે તેમાં કાટ લાગી ગયો છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજેલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।